તો ગઈકાલે સરકારે જીએસટીની અંદર એક બહુ મોટી જાહેરાત કરી અને ખાસ કરીને નવા રિફોર્મ આપ્યા, પરંતુ એ જે બૂસ્ટર બજારને આપવાનો પ્રયાસ કર્યો એ બૂસ્ટર આજે બજારને નથી ફળ્યું. કારણ કે જો આજના દિવસે તમને નિફ્ટીની અંદર એક 24,900ની ઉપર સુધીનો કારોબાર દેખાયો, 24,980ના હાઈ બન્યા, પરંતુ દિવસ દરમિયાન ત્યાંથી એક મોટો ઘટાડો આવ્યો. સેન્સેક્સની અંદર પણ 81,400ના લેવલ બન્યા, પરંતુ ત્યાંથી ઘટાડો આવ્યો અને નિફ્ટી બેંકમાં પણ ઓલમોસ્ટ 54,400ની ઉપરના લેવલ તમને જોવા મળ્યા, પરંતુ ત્યાં પણ આજે ટકી શક્યું નહીં અને દિવસના અંત આપણને એક ફ્લેટિશ નોટ પર થતો જોવા મળ્યો હતો. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ બંનેમાં આજે ઉપલા સ્તરેથી આપણને એક દબાણ જ આવતું જોવા મળ્યું છે. હવે જો આજના દિવસમાં જે સેક્ટરમાં દબાણ રહ્યું એમાં ખાસ કરીને ડિફેન્સ સ્ટોક્સ હતા કે જ્યાં મોટી વેચવાલી આવી, સરકારી કંપનીઓ, સરકારી બેન્કો, આઈટી કંપનીઓ, અહીંયાથી આજે બજારને ટેકો મળતો જોવા નથી મળ્યો. જો કે ચોક્કસથી આજના દિવસમાં તમને ઓટોસ તરફથી એક સારો ટેકો મળ્યો છે. આ ઉપરાંત તમને ફિન નિફ્ટી અને એફએમસીજી સ્ટોક્સ પણ થોડા ઘણા ટેકા આપતા બજારને દેખાયા છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી જોશો ક્યાં ઘડી ઘટાડો આવ્યો તો જુઓ ટાટા કન્ઝ્યુમર, એચડીએફસી લાઇફ, વિપ્રો, મારુતિ સુઝુકી જેવા કાઉન્ટર આજે અહીંયા બધી જગ્યાએ એક પોઝિટિવ શરૂઆત થઈ હતી, પરંતુ ઉપલા સ્તરેથી આજે દબાણ ખાસું એવું આવ્યું. જ્યાં ઘડી વધારો થતો દેખાયો એમાં એમએનએમનું કાઉન્ટર હતું. કંપનીએ કહ્યું કે અહીંયાથી 60% જેટલી ગાડીઓ 18%ના સ્લેબમાં આવી ગઈ છે, એની એક અસર જોવા મળી. બજાજ ફાઇનાન્સ, અપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં ઘડી આપણને તેજી આવતી જોવા મળી. ખાસ કરીને મિડકેપના ફ્રન્ટ પરથી જે ઘટાડો રહ્યો, ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર હતું, ખૂબ સારી રેલી ગઈકાલે જોઈ હતી, ત્યારબાદ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ. આ ઉપરાંત કોચિન શિપયાર્ડ, પેટીએમ, એક્સાઇડ જેવા કાઉન્ટર દબાણમાં રહ્યા. પરંતુ જ્યાં તમને આજે તેજી જોવા મળી મિડકેપના ફ્રન્ટ પરથી એમાં જોઈ લો કોલગેટ, વિશાલ મેગામાર્ટ, જ્યુબિલન્ટ ફૂડ અને આઈડીએફસી ફર્સ્ટ બેંકનો સમાવેશ થાય છે. એટલે આ બધા સ્ટોક પર ખાસ આજના દિવસે નજર રાખવાની. જોકે હવે બજાર અહીંયાથી આપણે ઉપલા સ્તરેથી નીચે આવતું દેખાયું છે, એટલે હજી પણ બજાર તમને જે પેલું 25,000 અને 24,500 અને 24,800 વાળી રેન્જ છે એની અંદર જ આવનારા સમયની અંદર અહીંયા ફસાયેલું રહેતું દેખાઈ શકે છે.